કેમ આપણે નેમ પ્લેટ હોય હા હા ઘરની આગળ લગાવી કરવી હોય, ડેકોરેશન કરવું હોય તો એનાથી બધું થઈ શકે આવી રીતનું. ઓળખ પરિચય અને ભાતી ગળતા થોડીક હા, ડિઝાઇન. આમાં ઘણા બધા ડિઝાઇન આવે છે. અચ્છા. અને આ છે ફેબ્રિક પેઇન્ટિંગ અને એની સાથે એમ્બ્રોઇડરી. બરાબર. એક આવું એક દોરા હું સાથે. આઉટફિટ ઉપર પણ ડિઝાઇન કરતી હોય ફેશન ડિઝાઇનરની જેમ. પછી આ પણ એક છે. ખાલી પેન્સિલથી. પેન્સિલથી મોલ્ડેડ ક્લે આવે છે, એને મિક્સ કરીને લગાવવાનું હોય છે. અને એને બરાબર. જો થોડોક ટાઈમ પણ આપણે ઝાઝી વાર લગાડી હોય ને તો એ આમ સિમેન્ટ જેવો પથ્થર બની જાય છે. એટલે એને અચ્છા. ટાઈમ ટુ ટાઈમ આપણે લગાવી દેવું પડે છે આની ઉપર. આપણે પ્રાચીન સમયના અનેક ચિત્રકારોની વાત કરીએ તો ચિત્રમાંથી ઘણી પ્રેરણા આપતા હોય છે. ચિત્ર પણ અલગ અલગ રસો આપે છે આપણને. એટલે આજે મિત્રો થોડા સમય પહેલાં આપણે લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર એવા દિગુબા ચુડાસમા સરસ મજાનું સાહિત્ય કરે છે, તેમની સાથે વાત કરી. એમના ધર્મપત્ની ઉષાબા સાથે પણ વાતચીત કરી અને તેમના પુત્રવધુ એટલે કે દિવ્યાબા જાડેજા જેમને દિવ્યબા ચાલો અને તેની સાથે આજે મિત્રો આપણા સુરીલા સંવાદ કાર્યક્રમમાં દિવ્યાબા ઝાલા આજે ચિત્રની વાતો કરવા છે. તેમને ચિત્રકલામાં રસ છે અને અનેક આ ક્ષેત્રમાં જેમણે એવોર્ડ પ્રાપ્ત કરેલા છે. તમામ જો કે તે વાતો કરશે, પણ ચિત્રનું જીવનમાં શું મહત્ત્વ, ચિત્ર થકી પણ જીવન બદલાઈ શકે, ચિત્ર પણ એક આપણને કંઈક ઉપદેશ આપતું હોય છે. ફક્ત દોરી દેવું, સારું લગાડવું એ મુદ્દો નથી. એ પણ સરકાર અથવા તો કોઈ સંસ્થાઓ એમને પણ એવોર્ડ આપતી હોય છે. તો શું કામ એવોર્ડ આપતી હોય છે? ક્યાંક એમાંથી પ્રેરણા મળતી હોય છે. બેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. પ્રથમ તો આ રસની વાત કરી બેન, સહજ ભાવે. આ એક પરિવાર છે, કોઈને બોલવામાં રસ હોય, પણ તમને આમ ચિત્રમાં લગાવ લાગવાનું કારણ શું આમ? એમાં એવું હતું, જય માતાજી, મારું નામ દિવ્યાબા ચુડાસમા છે. ચિત્ર છે એ મારી તાકાત નહોતી, કમજોરી હતી. એક વખતની વાત છે, જ્યારે હું સ્કૂલમાં હતી ને મારા ટીચર હતા, તો બહુ બધા સબ્જેક્ટ હોય, બધા એકસાથે તો આપણે અટેન્ડ ન કરી શકીએ, તો એ થોડુંક રહી ગયું મારું, તો એમને મને રિટર્ન મૂકેલી. હું અપડાઉન કરતી ભચાઉ, ત્યાં કચ્છમાં અમે રહેતા. ભચાઉથી એમને હું ઘરે મૂકેલી, ચિત્ર લઈને જ તમે આવો પાછા. એટલે મને અંદર એમ થયું કે આને મને ઘરે મોકલેલી જ કેમ. એ પછી મેં ધીરે ધીરે શરૂઆત કરી. જોકે મને ચિત્રમાં એટલું કાંઈ ખાસ પહેલાં એ ટાઈમે ભણવા જાતી કરતી, આવતું કરતું નહીં, પણ મને એમ થયું કે ચાલો ને હું કરી બતાવું એમાં. તો ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું હતું, અંદર ઓલું હટ થયું એટલે. અને ધીરે ધીરે કરતાં કરતાં પછી ક્લાસ જોઈન્ટ કર્યા, કે વોલ પેઇન્ટિંગ કરું, કે મન ફાવે ત્યાં એમ કર્યા રાખું. અને એવી રીતના મેં મારી કમજોરીને તાકાત બનાવી દીધી. હવે આમાં ચિત્રમાં અનેક પ્રકારના ચિત્ર હોય. ઓઇલી પેન્ટ કહીએ છીએ આપણે, કહીએ પછી ડિઝાઇનવાળા, જો ડિઝાઇન ઉપસેલી હોય. આમ ચિત્રના પ્રકારો કેટલા? આમ ઘણી જાતના ચિત્રમાં બહુ ઘણા બધા પ્રકારો હોય. ટેક્સચર પેઇન્ટિંગ આવે, ઓઇલ પેઇન્ટિંગ આવે, લેન્ડસ્કેપ પેઇન્ટિંગ આવે, સ્કેચ આર્ટ આવે, મંડાલા આર્ટ આવે છે, પછી મડ મિરર વર્ક આવે છે, લીપણ આર્ટ આવે છે. મતલબ મારું તો એવું છે કે ચિત્રમાં જેટલા પ્રકારો આવતા હોય ને બધા મને આવડે જ છે. બધા આવડે. અને આમાં એવોર્ડ વિશેષ સન્માન થતું હોય. સરકાર એક સન્માન કરતી હોય સંસ્થા, બીજી પ્રાઇવેટ સંસ્થા સન્માન કરતી હોય છે. એક કેટેગરી હોય છે. વિશેષ સન્માનોની વાત આપણે કરીએ તો કેટલાક સન્માન મળેલા? સુરેન્દ્રનગરમાં હોય છે. હું તો થાન સાઈડથી વિઝિટ કરું છું, તો ગમે ત્યાં પણ કાંઈ પણ કોમ્પિટિશન હોય કે આમ ઇન્ટરેસ્ટથી બધે એમ કે જવું જ છે, ભલે કેટલાક કિલોમીટર હોય છે, ડિપેન્ડ નથી કરતું. તો ટાઈમ ટુ ટાઈમ મારા મમ્મી પણ મારી સાથે આવે, ગમે ત્યારે અપડાઉન કરવાનું હોય તો હું વહેલું મોડું થાય એ કરી લઉં અટેન્ડ. પછી હમણાં જ મેરેજ ટાઈમ પછી પણ ભાવનગર એક મારું હતું કોમ્પિટિશન, તો હું ત્યાં પણ ગઈ હતી. ત્યાં પણ? હા. અચ્છા. બીજા આમ એવોર્ડ મળેલા હોય? સુરેન્દ્રનગરમાં મને ફર્સ્ટ રેન્ક મળેલો છે. બરાબર. અને આમ પણ ઓનલાઈન કોમ્પિટિશન હોય કે બીજું બધું સ્કૂલમાં હોય કે બારે ક્લાસ અટેન્ડ કરું છું હું, તો એમાં પણ ઘણી વખત મને પ્રમાણપત્ર મળેલા છે. અને હમણાં જ થોડા ટાઈમ પહેલાં નેશનલ એવોર્ડ સિલ્વર મેડલ મળેલો છે મને, ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન થઈ એટલે, મણિકર્ણિકા.
મને આમાં ચિત્ર હોય ને આ દાખલા તરીકે આ ચિત્ર છે, આ ચિત્ર કયા પ્રકારનું કહેવાય? આ છે એ કલર પેન્સિલનું સ્કેચ, પોર્ટ્રેટ કહેવાય. પોર્ટ્રેટ. અચ્છા. બીજા એક એક મને દેખા તમારી વિશેષ હોય ને, એવોર્ડ મળેલા હોય એને દર્શાવો લોકો. એક આ છે, આને આ કયા પ્રકાર? ક્લે થી બનાવેલું છે. ક્લેથી. ટેલિવાઇટ કરજો ભાઈ. આનાથી કેમ આપણે નેમ પ્લેટ હોય હા હા. ઘરની આગળ લગાવી કરવી હોય, ડેકોરેશન કરવું હોય, તો એનાથી બધું થઈ શકે આવી રીતનું. ઓળખ પરિચય અને ભાતી ગળતા થોડીક ડિઝાઇન. આમાં ઘણા બધા ડિઝાઇન આવે છે. અચ્છા. પછી આ છે કલર પેન્સિલ સ્કેચ હોર્સનું. હજી ફિનિશિંગ થોડુંક બાકી છે આમાં. બેકગ્રાઉન્ડ હા. પછી આ પણ એક છે. ખાલી પેન્સિલથી. આ બધા સ્કેચ છે. વ્યક્તિ જોઈને તમે બેન કરો કે આમ ડાયરેક્ટ ના, મનમાં જોઈને નહીં, હું ગ્રીડ પાડીને બનાવું છું. ફોટો હોય એને ફોર એક્ઝામ્પલ તમે સમજી લો કે ફોનની સાઇઝનું હોય અને એને આખી ભીતમાં બનાવવું હોય, એનું મેઝરમેન્ટ મારે પહેલાં કરવું પડે કે ફોનમાં 2 સેન્ટીમીટર હોય તો ઓલા મારે 8 સેન્ટીમીટર કરવું હોય તો એને કેટલા ઇંચ વચ્ચે, થોડુંક 1 ઇંચનો પણ ફેર આવે ને તો ઘણું બધું આમાં મહેનતનું પાણી ફરી જતું હોય છે. અને આ છે ફેબ્રિક પેઇન્ટિંગ અને એની સાથે એમ્બ્રોઇડરી. આવું હું આઉટફિટ ઉપર પણ ડિઝાઇન કરતી હોય ફેશન ડિઝાઇનરની જેમ. બંને કરવું પડે આમાં તો દોરાનું પણ. હા, દોરાનું પણ. અને આ જે પેઇન્ટિંગ કરીએ છીએ ને એમાં વોટર મિક્સ નથી કરવાનું હોતું, ડાયરેક્ટલી એના અંદર અપ્લાય કરવાનું આવે છે ફેબ્રિકની ઉપર. બરાબર. આ બનાવતા કેટલો સમય લાગે અંદાજે? આ ડિપેન્ડ કરે છે કે ડિઝાઇન કેવી છે. હેરિટેજ ડિઝાઇન હોય તો એને ઝાઝો ટાઈમ લાગે છે અને બેઝિક ડિઝાઇન હોય તો વાર એટલી નથી લાગતી. અને બીજું એક મેં તમને વાત કરી મડ મિરર વર્કની, એ આ ટાઈપનું હોય છે. આનું ફિનિશિંગ બાકી છે હજી, પણ આવી રીતના મિરર ને બધું મોલ્ડેડ ક્લે આવે છે, એને મિક્સ કરીને લગાવવાનું હોય છે. અને એને જો થોડોક ટાઈમ પણ આપણે ઝાઝી વાર લગાડી હોય ને તો એ કામ સિમેન્ટ જેવો પથ્થર બની જાય છે. એટલે એને ટાઈમ ટુ ટાઈમ આપણે લગાવી દેવું પડે છે આની ઉપર. અને પાછું એની જે આ લેયર હોય છે ને એની એકદમ બધી સેમ જ રાખવી પડે છે આપણે. બાકી ફિનિશિંગ બી ખાઈએ. આના ક્લાસીસ બેન આપણે સંગીતનું હોય તો વિશારદ ને એવું નામ પડે. આ ચિત્રકલામાં ક્લાસીસનું નામ શું કે? આમાં એક કોર્સ આવે અલગ અલગ કે? બધી ઘણી જગ્યાએ આના આવે છે. ફાઇન ઓફ આર્ટ્સ આવે છે, BFN આવે છે, આના એ રીતના બધા આવતા હોય છે. એની પણ આમ ડિગ્રીનું નામ હશે ને, કેમ વિશારદ? આપણે ગાયન હોય એટલે એમ કે વિશારદ. આમાં કોઈ પદવી મળતી હશે ને સંગીતમાં પણ, સોરી આ ચિત્રકલામાં પણ? આમાં આપણે ઘણું બધું પાર્ટ ટાઈમ જોબ કરી શકીએ છીએ. ચલો સ્કૂલ છે ત્યાં જઈને આપણે કરી શકતા હોય છે. ઘરે બેઠા પણ આપણે કરી શકતા હોય ઓનલાઈન. ઓર્ડરો કસ્ટમાઇઝ થઈ જાય છે. બેન એક વચ્ચે માતા પિતાનો સપોર્ટ, પછી બીજા અહીંયા આવ્યા પછી બધાનો સપોર્ટ, આ તો સપોર્ટ ચાલુ રહે તો ટકે રહી, બાકી આપણે આના પ્રત્યે લગાવ ન રહે. આપણે રસ હોય, રસનો વિષય, પણ ક્યારે બધાનો સપોર્ટ મળે તો બધાનો. ક્યારેક એવું માતા પિતાએ સપોર્ટ આપ્યો હોય પછી પાછું ભૂલાતું જતું હોય એવું બને. અત્યાર સુધીનો સપોર્ટ કોનો રહ્યો? સૌથી વધારે સપોર્ટ તો મારા મમ્મીનો છે. કેમ કે મારે જ્યારે અપડાઉન કરવાનું થતું ને તો હું સુરેન્દ્રનગર અપડાઉન કરતી, તો એ મને 60 કિલોમીટર થાય ને આવવા જવાનું કરીએ તો 120 કિલોમીટર. તો એમની ઉંમરમાં પણ એ ગમે ત્યારે તાવ આવ્યો હોય કે ગમે તે હોય, મને આમ એમ ન કહેવા દે કે ના હું તારી સાથે નહીં આવું ક્યારે પણ, કે હાલો મને આમાં હરખ છે ને મને ઇન્ટરેસ્ટ છે તો ગમે ત્યારે હું કહું મમ્મી આજે આ ઇવેન્ટ છે કે ચાલો તમે મારી સાથે, તો એ હંમેશા તૈયાર જ રહે કે ચાલો જઈએ બેટા. તો એનોય મને વધારે આમ કોન્ફિડન્સ મળતો હોય છે. અહીંયા આવ્યા પછી પણ પપ્પાજી મમ્મીજી બધાનો સારો આમ છે. મારા હસબન્ડ છે એ ક્યારે પણ મેં જોયું ભાવનગર હમણાં થોડા ટાઈમ પહેલાં હતું, મારા બર્થડેના દિવસે જ હતું, તો એ મારી સાથે આવ્યા હતા. મોસ્ટલી બધા જેન્ટ્સનું કેવું હોય છે કંટાળી જતા હોય કે ઊભા રહે ન રહે એવું,
અને 4 કલાક એ મારી માટેથી બારે રહ્યા હતા કે ચાલો તમે તમારું કોમ્પિટિશન છે તો તમે શાંતિથી એમાં ફિનિશિંગ કરજો, કાંઈ ઉતાવળ ન કરતા એમ. કે એમને મને આ રીતે કોન્ફિડન્સ દે છે તો હું એના લીધે હું બેસ્ટ દઈ શકું છું મારું. ચિત્રકલામાં પણ આમ ડ્રીમ હોય, તમારો આમ ડ્રીમ શું? જેવી રીતે સંગીતની અંદર મોટા કલાકારો થયા, આપણે દાખલા સંગીતની વાત કરીએ તો એના પણ કોઈ દિશા સૂચક હોય, આપણે તાનસેનની વાત કરીએ, કોઈ સંતૂર વાદક હોય, શરણાઈ વાદક હોય, એમાં ચિત્રકારોમાં પણ મહાન વ્યક્તિઓ થયા હશે, એને અનુસરતા હશે ને તમે? ડ્રોઈંગમાં તો મને એક જ ડ્રીમ છે કે હું પણ આગળ જાઉં, જજ બનું, ઘણું બધું છે અને મારાથી પણ બીજા શીખે કરે, મારાથી પણ કોઈ શીખે ને ઇન્ડિપેન્ડન્ટ બને. અચ્છા. મારાથી એમ જેમ હું બીજા દ્વારા એમ કે કોન્ફિડન્સ લઈ શકતી હોય તો એ રીતના હું પણ એવી બનું કે મારાથી કોઈ કોન્ફિડન્સ બનાવે અને ઇન્ડિપેન્ડન્ટ થાય. ખૂબ ખૂબ ધન્યવાદ આજે અમારા કાર્યક્રમમાં બેન આવ્યા અને આ વિષય અમે લીધો નહોતો ચિત્રકલાનો ક્યારે વાત કરતા, પણ ચિત્ર મેં કીધું ને ચિત્ર પણ દિશા સૂચક છે, આપણે એ પણ કંઈક નવી પ્રેરણા આપે. અમારા કાર્યક્રમમાં આવ્યા બેન, એવું બને કોઈ પ્રશ્ન હું ભૂલતો હોય, ક્યારેક દીકુભાઈ એવું થતું હોય, અમારી મર્યાદા હોય બેન, અમારી મર્યાદા, કોઈ વાત રજૂ કરવી હોય, મેં પ્રશ્ન ન કર્યો હોય એવું પણ બને, કોઈ વાત એવી રહેતી હોય તો આપ સમય જણાવી શકો કોઈ પણ. રંગ એક પર્શિયન શબ્દ છે અને રંગ વિના તો આપણે વિચારી જ ના શકીએ, બધામાં રંગ તો હોય જ. રંગ એક મનોરંજન છે. મને મજા આવે એમ કે આ ચિત્ર કરવું, આ તે ઘણા એવું કહેતા હોય મને કે તમે ઉદાસ થાવ ત્યારે ચિત્ર કરતા હશો એમ, ઘણાને એવું હોય. ઘણાને એમ પૂછતા હોય કે તમે આમ ફ્રી થઈને કરતા હશો કે આમ બહુ એકદમ ખુશ થઈ જતા હશો ત્યારે ચિત્ર બનાવતા હશો ત્યારે આટલું સારું થતું હશે ને, પણ એવું નથી હોતું. મને છે ને આમાં બસ મજા જ આવે, એના માટે મારો ટાઈમ મેનેજમેન્ટ ગમે એમ કરીને કરી જ લેતી હોય, એની માટે મને થાક લાગતો જ નથી, એ સમય કાઢી લેવાનો, એના માટે ટાઈમ મેનેજમેન્ટ કરી લઉં. ખૂબ આનંદ આવ્યો દિવ્યાબેન આજે કાર્યક્રમમાં આવ્યા, આ વિશે એક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.